हेलो वाला मित्रों, जय गुरुदेव, जय श्री राम, हर हर महादेव, जय श्री कृष्ण भगवान, जय श्री बाबा रामदेव, सनातन धर्म की जय हो। मित्रों, अपना જે સપ્તાહ ત્યારે આપણે ભગવત સપ્તાહ કરીએ કે 7 દિવસની સપ્તાહ કોઈ બી કરીએ છીએ, એનું પહેલી સપ્તાહ કરનાર શ્રી પરીક્ષિત રાજા છે. અને પરીક્ષિત રાજા એ પાંડવોના વંશજ છે અને બહુ સેવાભાવી રાજા હતા. સંતોના બહુ સેવક હતા અને નીતિ ધર્મવાળા હતા. પરંતુ એક વખત શિકાર કરવા નીકળે છે તો એમના મહેલમાં એમના જે દાદા પરદાદા થાય ભીમ, અર્જુન અને જરાસંઘ રાક્ષસને જે માર્યો હતો ભીમે, અને એનો જે મુગટ હતો સોનાનો એમના ભંડારમાં પડ્યો હતો. તો પરીક્ષિત રાજા એ જરાસંઘનો મુગટ પહેરીને એ દિવસે શિકાર કરવા નીકળે છે જંગલમાં. તો મિત્રો, આ એવા માણસનો સંગત કરવાથી પણ આપણી બુદ્ધિ બગડે છે ને એવા કોઈ સારા માણસની સંગત કરીએ તો સારું આપણે બુદ્ધિ મળે છે. ને ખોટા માણસની સંગત કે એના કપડાં કે એનું કોઈ વસ્તુ આપણા જોડે આવી જાય ને તો બી આપણા ઉપર દિમાગ ઉપર એવી અસર થાય છે. મિત્રો, તો જરાસંઘ રાક્ષસ હતો ને એનો મુગટ જે પરીક્ષિત રાજાના ભંડારમાં પડ્યો હતો એ મુગટ પહેરીને તે શિકાર કરવા નીકળે છે. જંગલમાં શિકાર કરતાં કરતાં એમને થાક લાગે છે અને તરસ લાગે છે. તો જંગલમાં આશ્રમ હોય છે ઋષિમુનિનો, શ્રમિક ઋષિ નામ છે એમનું. તો રાજાએ પરીક્ષિત એમના આશ્રમમાં જાય છે અને એમને તરસ લાગી છે તો પાણી પીવા જાય છે. અને શ્રમિક ઋષિ ધ્યાનમાં બેઠા છે, સમાધિ લગાવીને ભજન કરી રહ્યા છે. અને રાજા પરીક્ષિત ત્યાં આશ્રમમાં પ્રવેશ કરે છે અને ઋષિ સમાધિમાં લીન છે. તો ઋષિને ઘોડા ઉપરથી જ કહે છે કે મહારાજ, પાણી પીવા આવ્યો છું, પાણી પીવું છે મારે. તો ઋષિ બહુ ધ્યાન અવસ્થામાં હતા તો એમને સંભળાતો નથી ને આંખો ખોલતા નથી, જોતા નથી. પરીક્ષિત રાજા ફરીથી કહે છે કે ઋષિ, હું પાણી પીવા આવ્યો છું, પાણી આપો ને મને. પણ ઋષિ બહુ એમનો આત્મા ભગવાનમાં લીન થઈ ગયેલો. મિત્રો, તો શ્રમિક ઋષિને અવાજ સંભળાતો નથી ને ધ્યાન મગ્ન અવસ્થામાં બેઠા છે. તો પરીક્ષિતને પછી ક્રોધ ચડે છે કે હું રાજા છું અને મહારાજ છે, મારું અપમાન કરી રહ્યા છે. હું બોલાવું છું તો બોલતા નથી, પાણી પાતા નથી. 2-3 વાર ફરીથી બોલાવે છે કે મારી પાણી પીવું છે, પાણી. મહારાજ સાંભળો છો, પાણી આપો મને. પણ મહારાજ બહુ સમાધિમાં લીન હતા, સાંભળતા નથી. તો પરીક્ષિત રાજાનો ક્રોધ પછી અંદરથી એમને બહુ અહમ ગાવાય છે એમનો કે હું આવો મોટો રાજા છું ને મહારાજ મારું વાત સાંભળતા નથી. તો એ ઘોડા ઉપરથી જ ધનુષ્બાણ હતા એમના જોડે, તો એ તીરથી એક મરેલો સાપ ત્યાં પડ્યો છે તો લાવી અને શ્રમિક ઋષિના ગળામાં પહેરાવી દે છે. હારની માફક મરેલો સાપ ઋષિના ગળામાં નાખી દે છે. પણ ઋષિનો તો ખ્યાલ નથી, શરીરનું ભાન નથી, આત્મા એમનો પ્રભુમાં લીન થઈ ગયો છે. એમ કરીને પરીક્ષિત રાજા નીકળી જાય છે અને શ્રમિક ઋષિના પુત્ર જે છે એમનું નામ કદાચ શ્રૃંગી ઋષિ છે અને નાવા ગયો છે એમનો પુત્ર. અને સ્નાન કરીને, નદીમાં સ્નાન કરીને શ્રમિક ઋષિનો પુત્ર આવે છે અને આશ્રમમાં પ્રવેશીને જોવે છે તો એમના પિતાજીના ગળામાં મરેલો સાપ છે. જોઈએ તો એ પણ આવાક બની જાય છે ને કે મરેલો સાપ મારા પિતાજીના ગળામાં કોને નાખ્યું? ત્યાં ઘોડાના પગ હોય છે, ડાબલા હોય છે. જોઈએ છે કોઈ આવેલું છે અને મારા પિતાજીના ગળામાં મરેલો સાપ નાખ્યો છે, મારા પિતાજીનું આવું અપમાન કર્યું છે. તો એનો બી ક્રોધ ભભી ઉઠે છે. મિત્રો, અને એ ક્રોધ અવસ્થામાં ઉતાવળમાં એવો શ્રાપ આપી દે છે કે જેને પણ મારા પિતાજીના ગળામાં મરેલો સાપ નાખ્યો છે ને એને આજથી 7મા દિવસે તક્ષક નાગ કરડશે અને 7મા દિવસે એનું મૃત્યુ થશે, તક્ષક નાગ કરડવાથી. આવો શ્રાપ આપી દે છે. મિત્રો, શ્રમિક ઋષિનો પુત્ર. પછી શ્રમિક ઋષિ સમાધિ એમની ઉતરે છે એટલે આંખો ખોલે છે અને એમના પુત્ર વાત કરે છે બધી કે તમારા ગળામાં કોઈએ સાપ નાખ્યો હતો.
મેં એને શ્રાપ આપે છે પિતાજી કે એનું આજથી 7મા દિવસે તક્ષક નાગ કરવડાથી મૃત્યુ થશે. તો શ્રમિક ઋષિ પસ્તાવો કરે છે કે બેટા શ્રાપ નહોતો આપવાનો, કોઈ બી હોય, હવે જે થઈ ગયું ઋષિનો શ્રાપ તો મિથ્યા થતો નથી કોઈ દિવસ. અને આ બાજુ પરીક્ષિત રાજા પણ ઘરે આવે છે અને પછી ઘરે આવીને મુગટ ઉતારીને નીચે મૂકે છે. એટલે જરાસંઘનો મુગટ માથા પરથી નીચે જાય એટલે એમને બી પોતાની જે નેચરલ એમનું જે માનસ છે દયાળુ હતા, તો એમને ખ્યાલ આવે છે કે મેં ઋષિના ગળામાં સાપ નાખ્યો તો ખોટું કર્યું ખરેખર. તો એમને અંદર બહુ પસ્તાવો થાય છે, તો રહી શકતા નથી ને પાછા ઘોડે ચડીને ઋષિના આશ્રમમાં આવે છે અને માફી માગે છે કે બાપુ મેં તમારા ગળામાં સાપ નાખ્યો તો મને એ વખતે મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી અને મારે એવું ના કરવું જોઈએ, પણ હું માફી માગું છું. તો શ્રમિક ઋષિ કહે છે કે કશો વાંધો નહીં, પણ હવે શ્રાપ તમને આપી દીધો છે મારા પુત્રએ અને આજથી 7મા દિવસે તમને તક્ષક નાગ કરડશે અને તમે મૃત્યુ પામશો. તો પરીક્ષિત રાજા સ્વીકારે છે કે મારી ભૂલ છે. બહુ ધર્મિષ્ઠ રાજા હતા. તો એમનું મૃત્યુ 7મા દિવસે મિત્રો છે એવું એમને ખબર પડી જાય છે, પણ એ હિંમત હારતા નથી અને 7 દિવસમાં કઈ રીતે આપણું મૃત્યુ સુધરે અને શું કરી શકાય. ઋષિનો શ્રાપ તો મિથ્યા થતો નથી, એ તો હવે બોલી ગયા છે ઋષિ, તો શ્રાપ એમને 7મા દિવસે તક્ષક નાગ કરડવાનું તો કરશે એવું નક્કી છે. પણ ગુરુજી એમને ઉપાય બતાવે છે કે તમે સપ્તાહ 7 દિવસ પ્રભુ પારાયણ કરો અને સપ્તાહ જે છે મહાભાગવત એની કથા કરાવો તો તમારો મોક્ષ થઈ શકે છે. તો પછી એ કથા કરાવે છે મિત્રો અને પરીક્ષિત રાજા સપ્તાહ બેસાડે છે અને ઋષિ મુનિઓ કથા કરે છે અને 7મા દિવસે પછી આ જે બોલ્યા છે એ બને છે અને એમનો મોક્ષ થાય છે. અને એ રીતે આ સપ્તાહ આપણા અત્યારે જે સપ્તાહો ચાલી રહી છે એ પરીક્ષિત રાજાએ પહેલાં બેસાડેલી છે મિત્રો, અને સપ્તાહમાં બેસવાથી આપણને પણ લાભ મળે છે, મોક્ષ મળે છે. પણ આ કથાનું કહેવા એવું માગે છે, હેતુ એ છે કે સારા માણસની સોબત કરવી અને સારા માણસ જોડે રહેવું. કેમ કે જરાસંઘનો મુગટ પહેરવાથી પરીક્ષિત રાજાની બુદ્ધિ ભ્રષ્ટ થઈને ઋષિના ગળામાં સાપ નાખીને એમને બહુ નુકસાન થયું મિત્રો. તો આપણે પણ આપણા જીવનમાં સારા માણસની સોબત કરીશું અને સપ્તાહમાં આપણા ગામમાં સપ્તાહ હોય, આજુબાજુ હોય તો જઈએ તો ખાલી બેસવાથી સાંભળવાથી પણ લાભ મળે છે મિત્રો. વર્તન જોઈએ, બહુ નથી કહેતો, અત્યારે બહુ સમજુ છે માણસો. તો આ સાથે જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય બાબારી, સનાતન ધર્મ કી જય હો.